उत्तर पश्चिम मध्य प्रदेश पर सर्जायेली साइक्लोनिक सर्क्युलेशन सिस्टम અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભવિષ્યાળ અષાઢના એઠાણે હવામાન વિભાગ વ્યક્ત કર્યા છે। ત્યારે ગત રાત્રિએ જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો છે। સાબરકાંઠા, ખેડબ્રહ્મા તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા, જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે એટલે કે 27 અને 28 ડિસેમ્બર 2 દિવસ હજુ પણ રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના રાઉન્ડની આગાહી કરાઈ છે। ત્યારે આજે 27 ડિસેમ્બર છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે બરફના કરા વરસી શકે છે। અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની સવારે 10 વાગ્યાની આગાહી મુજબ આગામી 3 કલાક એટલે કે બપોરના 1 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આ સાથે જે વિસ્તારમાં વરસાદની સંભાવના છે ત્યાં વાદળોની ગર્જના પણ અનુભવાશે અને मध्यम गतिए पवन फुकावानी संभावना है। अगले दिनों में बारिश का पूर्वानुमान दिया गया है। लाइट टू मॉडरेट बारिश होएगा ठंडा शावर के साथ। जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, फिर अरावली, पंचमहल, दाहोद, महासागर, छोटाउदेपुर, नर्मदा, डांग, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली, ये आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है वो अमरेली, भावनगर, गिर सोमनाथ, कच्छ एंड दीव। डे 2 में जो वार्निंग दिया गया है, जो आपको थंडर शावर, थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है वो 28 तारीख के लिए। तो गुजरात रीजन में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ये है आपका छोटाउदेपुर, नर्मदा, डांग और तापी। लाइट टू मॉडरेट थंडर शावर्स विथ लाइटनिंग जो विथ 30 to 40 किलोमीटर विंड स्पीड भी गस्टिंग स्पीड 30 to 40 किलोमीटर पर आवर रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महासागर, आनंद, वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली। 3 દિવસ જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે। અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે, જેમાં ખાસ કરીને વાવ, થરાદ હોય, ધાનેરા હોય અથવા તો ઇકબાલગઢ કે અમીરગઢ જેવા વિસ્તારો હોય, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। બાકી ઓવરઓલ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ રહેલી છે। છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારોની અંદર પણ તીવ્ર માવઠાની શક્યતાઓ છે, ત્યાં પણ સામાન્ય કરતાં ભારે ઝાપટા છે એ પડી શકે છે। મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ પડી શકે છે। 27-28 તારીખમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા એકદમ સામાન્ય છૂટાછવાયા છાટાછૂટી અથવા તો ઝાપટાની શક્યતાઓ માની રહ્યા છે અમે। એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ખાસ કરીને તાપી, નર્મદા, એ સાથે ડાંગ અને વલસાડ જેવા વિસ્તારો છે એમાં પણ એકદમ હળવા સામાન્ય માવઠાની શક્યતાઓ રહેલી છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની બહુ શક્યતાઓ નથી। કચ્છના ભાગો છે એ વિસ્તારો ઉપર તો ઘાટા વાદળો છવાશે, એકલ દોકલ જગ્યાએ કોઈ જગ્યાએ સામાન્ય છાંટા પડે તો એ વાત અપવાદ રહેશે, બાકી કચ્છની અંદર હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી। સૌરાષ્ટ્રની અંદર પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે માવઠાના ખતરાથી બહાર છે, પણ સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે ત્યાં એકદમ છૂટાછવાયાના હળવા સામાન્ય માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે। હવામાન વિભાગની સવારના 10 વાગ્યાના ફોરકાસ્ટ મુજબ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધુમ્મસ છવાયેલું રહેશે। આગામી 24 કલાક માટે ગુજરાતના રાજ્યમાં વાતાવરણની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેમાં ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદ સહિત કરાની પણ સંભાવના છે। તેનું મુખ્ય કારણ છે કે હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં ઉપર એક ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આ ઉપરાંત પાકિસ્તાનથી લઈને પૂર્વ મધ્ય અરબ સાગર સુધી એક ટ્રેક પણ સર્જાયું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।